નમસ્કાર. રાજકોટમાં દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ભાગવત કથાકાર જિજ્ઞેશ દાદાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. જિજ્ઞેશ દાદાએ જણાવ્યું કે માત્ર સંપત્તિ થવાથી ઉદ્ધાર થતો નથી, પરંતુ કથા દ્વારા સારા વિચારો ફેલાય છે અને તે આતંકવાદ જેવા દૂષણોને પણ નાબૂદ કરવાની શક્તિ ધરાવે છે. તેમણે વધુમાં કહ્યું કે સનાતન ધર્મને કોઈ નુકસાની પહોંચાડી શકતું નથી, કારણ કે સનાતન સ્વયં સત્ય છે. સનાતનના રક્ષણ માટે દરેક હિન્દુ અને યુવાન પોતાનું યોગદાન આપશે તો ધર્મની રક્ષા અવશ્ય થશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાજકોટની આ પાવન ધરામાં રંગીલું રાજકોટ આપણે સૌ ઓળખીએ છીએ. લોકો અનેક અનેક રંગોથી રંગાતા હોય છે, પણ જ્યારે રઘુવંશી સમાજની એક કથા રેસકોર્સ ગ્રાઉન્ડમાં હતી અને ત્યારે વ્યાસપીઠને એક વિચાર આવ્યો, કારણ કે વ્યાસપીઠ એ વિચારપીઠ પણ કહેવાય છે. તો વ્યાસપીઠને એક વિચાર આવ્યો કે અલગ અલગ રંગોથી રંગાયેલા રાજકોટને આપણે કેમ ભગવાનના રંગે ન રંગીએ. અને એ વિચારે એક મનોરથ કર્યો કે એક સામાન્ય માણસ કથા કરવાની ઈચ્છા રાખે, પણ ઈચ્છાથી કથા થઈ ન શકે, કારણ કે સંપત્તિ ખૂબ જોઈએ. અને થોડા સમય પહેલા જે કોરોના કાળ ગયો એમાં આપણે સૌ એના સાક્ષી છીએ કે જેમાં બહુ બધા લોકોના મૃત્યુ થયા, પણ ઘણા બધા લોકોની પાછળ કોઈ પણ જાતનું ક્રિયાકર્મ પણ થયું નથી. અને કોઈને તો એવા પણ સંજોગો મળ્યા છે કે જે પોતાના સ્વજનને અગ્નિદાહ પણ નથી દઈ શક્યા. એટલે વ્યાસપીઠે એક વિચાર કર્યો કે રાજકોટમાં એક એવું આયોજન કરીએ કે જેમાં દરેક જ્ઞાતિનો, આ કથા કોઈ એક જ્ઞાતિની નથી. આ કથાને જો માને કોઈ પૂછે કે તમે શું નામ આપશો, તો હું તો એવું કહીશ કે શ્રીમદ ભાગવત કથા તો ખરી જ, પણ મારી કથા, અમારી કથા. તો આ રાજકોટની એક આ કથા એવી થવા જઈ રહી છે કે જેમાં નાનામાં નાનો માણસ પણ પોતાના પિતૃઓના મોક્ષાર્થે ભાગવત કથાનો સહયોગી બની શકે, મનોરથી બની શકે, એવા એક વિચાર સાથે આ કથાનું આયોજન થઈ રહ્યું છે. અને દિવસ પણ એવો જ પવિત્ર નિર્ણય કર્યો છે કે ચૈત્ર મહિનાની નવમીથી લઈ અને પૂર્ણિમા સુધી, એટલે કે રામનવમી એ કથા પ્રારંભ થાય અને હનુમાન જયંતિ એ કથા વિશ્રામ થાય. બધાને લાભ દેવો છે, એટલે જે તે બીજા કોઈ એવા સામાન્ય અવસરોમાં જ કથા કરી નાખવી એવું નહીં, પણ સારામાં સારા દિવસોમાં નાનામાં નાનો માણસ એ સારામાં સારા મુહૂર્તમાં કથાનું મનોરથી બને, એવા એક પવિત્ર ભાવ સાથે આ કથાનું આયોજન થઈ રહ્યું છે. ગમે તે જ્ઞાતિનો માણસ હોય, પોતાના પિતૃઓના મોક્ષાર્થે પોથી નોંધાવી શકે. અને તમે બધા તો અત્યારે આપણે જીવીએ છીએ એટલે આપણને ખબર છે કે એક સામાન્ય યજ્ઞાદિ કર્મ કરીએ તોય ઘણો બધો ખર્ચ થતો હોય. આ તો 7 દિવસની કથા, પણ એક માણસ ખાલી 31,000 રૂપિયાથી એક પોથી નોંધાવી શકે. અને એ ન્યોછાવરથી એના પિતૃઓના કલ્યાણ માટે બ્રાહ્મણ બેસીને એની પૂજા પાઠ કરાવે, બ્રાહ્મણ બેસીને એના ભાગવતજીના પાઠ કરે. આ બધી જ રાબેતા મુજબ જે વિધિ વિધાન સાથે થઈ રહ્યું એવી જ કથા કરવાનો એક અમારો નિર્ણય છે. આ કથાના 2 હેતુ છે. એક તો રાજકોટને ભગવાનના રંગે રંગવું, નાનામાં નાના માણસને પોતાના પિતૃઓના મોક્ષાર્થે આ કથાનો લાભ દેવો. અને ત્રીજો ઉપદેશ એ છે કે જ્યારે આ કથા થઈ રહી છે ત્યારે આખા રાજકોટના સૌને સાથે જોડીને, અત્યારે સાંપ્રત કાળમાં સૌથી જો સામાન્ય પરિવાર માટે કોઈ દ્વિધારૂપ હોય તો એ છે શિક્ષણ. તો ગરીબ ઘરના છોકરાઓને પૈસાના અભાવે શિક્ષણ ન મળે એવો જે પરિવાર છે, એવા છોકરાઓને કોઈ પણ જ્ઞાતિ હોય, એવા છોકરાઓને 11-12 સાયન્સમાં ભણવાનું, હોસ્ટેલમાં રહેવા જમવાનું, એના યુનિફોર્મ અને એના ચોપડા, આ બધી જ વ્યવસ્થા આપી. એટલે રાજકોટવાસીઓને ખબર હશે કે 11-12 સાયન્સમાં એક વિદ્યાર્થીને હોસ્ટેલ અને ટ્યુશન સાથે ભણાવીએ તો 2 વર્ષનો 4 થી 5 લાખનો ખર્ચ થાય. પણ અમરેલી અને લાઠીની મધ્યમાં 40 વીઘાના એ દિવ્ય પરિસરમાં રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. અને એ તથાસ્તુ વિદ્યાપીઠમાં ગરીબના છોકરાઓને 11-12 સાયન્સમાં ભણવાનું, હોસ્ટેલમાં રહેવાનું બધી જ વ્યવસ્થા આપવાની. એક છોકરાનો 4 લાખ રૂપિયાનો ખર્ચો, પણ એની પાસેથી 1 રૂપિયો ફી ન લેવી, એવી તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. એના ઉત્કર્ષ માટે થઈને, એના ઉત્થાન માટે થઈને
આ કથાનું આયોજન થયું છે. અને આજે આ દાણાપીઠમાં પહેલી વહેલી કાર્યાલયનું આજે આપણે અહીંયાથી શુભારંભ કરી રહ્યા છીએ. અને એમાં ખાસ કરીને આ કથા માટે જો કોઈએ એ સમયે મને કોઈએ પીઠમાં બેકઅપ આપ્યું હોય, પુશઅપ આપ્યું હોય તો અમારે રાજુભાઈ પોબારુ, કે જેમણે કહ્યું કે દાદા ચિંતા ન કરશો, સૌ સમાજને સાથે લઈને આપણે આ એવી કથા કરીશું કે બધાને આ કથાનો લાભ મળે અને આ કથા દ્વારા નાનામાં નાના માણસને રાજીપો, એની પ્રસન્નતા આપણે મેળવી શકીએ. એના માટેનું આ એક શ્રેષ્ઠ કર્મ કરવા જઈ રહ્યા છે. રાજકોટની તમામ જનતાઓને, તમામ સમાજના લોકોને મારી પ્રાર્થના છે કે તમે આ એક ઉમદા કાર્યમાં જોડાજો, તમે તમારી આહુતિ આપજો. તન, મન અને ધન આ ત્રણેયથી આપણે જોડાશું તો આપણું આ કાર્ય જે નિસ્વાર્થ ભાવનો છે એ કાર્ય એકદમ પવિત્ર ભાવ સાથે આપણું સંપન્ન થશે. અને સૌને મારી પ્રાર્થના છે કે તમારી આજુબાજુમાં રહેતા લોકો સુધી એક એક માણસ આ મેસેજ પહોંચાડે કે રામનવમીથી હનુમાન જયંતિની આપણી આ કથામાં, અને સમય પણ એવો જ નિશ્ચિત કર્યો છે કે રાત્રે 8 થી 11, એટલે જેથી કરીને દિવસે આપણે આપણો વ્યવસાય કરી શકીએ અને રાત્રિના સમયે ઉનાળો પણ છે એટલે એ પણ ચિંતા નથી કે વહેલું સૂઈ જવાનું. એટલે ખૂબ સારો સમય એક નિર્ણય કર્યો છે. આપ સૌનો સાથ મળે, સહકાર મળે અને આ કાર્ય જેટલું આપણે ધાર્યું છે એના કરતાં સવાયું સફળ થાય એવી આપણા સૌની એક આહુતિ આમાં પડે એવી સૌને મારી પ્રાર્થના છે. અને આપણે સૌ ફરીવાર યાદ રાખજો, આ કથા કોઈ એક જ્ઞાતિની નથી, આપણી કથા છે, મારી કથા છે. તમને બધાને આ કથામાં જોડાવા મારું પ્રાર્થના છે. દેશની પરિસ્થિતિ હંમેશના માટે કથાઓમાં કહ્યું છે અમે કે ખાલી સંપત્તિ વધવાથી સ્થિતિ નહીં બદલાય, માણસમાં સારા વિચારો જોશે. અને આ સારા વિચારોનું જો કોઈ મૂળ હોય તો કથાઓ છે. બિનું સત્સંગ વિવેક ન હોય. રામકથામાં કહ્યું છે રામાયણમાં કે સત્સંગ વગરનો વિવેક ન હોય, અને વિવેક ન હોય તો માણસને કેમ કોની સાથે જીવવું, કેની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો એનું જ્ઞાન નહીં મળે. એટલે આ ભાગવત કથાથી બહુ બધા કાર્યો થવાના છે. કેવલ ખાલી પિતૃ મોક્ષાર્થ માટેની કથા નથી, પોતાના ઉદ્ધાર માટેની પણ કથા છે કે પોતાને પણ જીવનનો એક સારો રાહ મળે. અમારો તો કથાનો એક હેતુ હોય છે કે માણસ નિર્વ્યસની પણ બને, સમાજમાં એજ્યુકેશન આવે, કારણ કે એજ્યુકેશનથી જ બધું પ્રાપ્ત થવાનું છે. એટલે સારા વિચારોની સ્થાપના થશે તો આતંકવાદ પણ ચોક્કસપણે દૂર થશે. અને રહી વાત સનાતનની, તો સનાતન તો એટલું ઊંડું મૂળ છે કે જેની કોઈને ખબર જ નથી કે કેમ આને કાપવું જોઈએ. એટલે સનાતનને ક્યારેય કોઈ હાનિ પહોંચાડી શકવાનું નથી, પણ સનાતનને હાનિ નહીં પહોંચાડે એ ભાવ સાંભળીને આપણે સાવ નિશ્ચિત થઈ જવાની જરૂર નથી, આપણે સાવધાન રહેવાની જરૂર તો છે જ. એટલે આપણે સૌએ ખાલી વ્યાસપીઠ જ સનાતનની રક્ષા કરવા માટે નીકળશે એમ નહીં. હિન્દુ સમાજમાં, હિન્દુમાં જન્મ લેનારો માણસ એક એક વ્યક્તિને કહેવો જોઈએ કે અમે સનાતનની રક્ષા કરશું, ત્યારે સનાતની બની શકાશે. ખાલી સનાતની કહેવાથી નહીં, હાથમાં માળાઓ લેવાથી નહીં, પણ ખરેખર સનાતન શું છે એને સમજીને જો એમાં આપણે આહુતિ આપીશું તો સનાતનની રક્ષા થશે.